તો દાહોદના ફતેપરામાં દિયરની ભાભીના પ્રેમીએ હત્યા કરી છે। બોરીદા ગામે પ્રેમી વિધવા ભાભીને મળવા આવ્યો હતો। પ્રેમી સંજયને ઠપકો આપતા દિયરની હત્યા કરી નાખી। ચપ્પુના ઘા મારી દિયર આશીષ ભાભોરની હત્યા કરી છે। સુખસર પોલીસે હત્યાને લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, હત્યાનો બનાવ સામે આવ્યો। ચોક્કસથી ભાઈની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા બોરીદા ગામ છે, ત્યાં બાજુ એક હત્યાનો બનાવ જે સામે આવ્યો છે, જેની અંદર વિધવા ભાભીને ઘરની અંદર મળવા આવેલ જે એક વ્યક્તિ છે તેને ઠપકો આપતા જે મહિલા, જે વિધવા મહિલા છે તેના દિયરે ઠપકો આપ્યો હતો। તેની જે એક વ્યક્તિએ હત્યા કરી દીધી છે। જે મંજુલાબેન એને મળવા આવેલો તેનો પ્રેમી જે છે તે સંતરામપુર તાલુકાના ભંડારા ગામનો છે। તે પ્રેમી સંજય ત્યાં આવ્યો હતો તેને મળવા માટે, અને તેને જ જેની વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને તેની અંદર પેલા જે સંજય છે તેના દ્વારા એને હત્યા કરી દેવામાં આવી છે। ચાકુ વડે જે મહિલાનો દિયર છે તેની હત્યા કરી દેવામાં આવી છે। સમગ્ર ઘટનાને પગલે જે હત્યારો જે છે તે માથાના ભાગમાં ઈજાગ્રસ્ત થયો હતો, તે સરકારી દવાખાનામાં સારવાર લેવા ગયો હતો, જેને ગંભીરતાને ધ્યાને લઈને સુખસર પોલીસ દ્વારા તેનો મોબાઈલ ટ્રેસિંગ કરી અને તેને બલ્લૈયા હોસ્પિટલ છે ત્યાંની અંદરથી ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।